ખેડબ્રહ્મા શહેરમાં પવિત્ર ગણાતી હરણાવ નદી બન્યું ગંદકીનું સામ્રાજ્ય। ત્રિવેણી સંગમ ગણાતી પવિત્ર હરણાવ નદી પાણી ઉપર આવી ગંદકી પહેલીવાર જોઈ હશે। પાણી ઉપર બેહદ ગંદકી નદીમાં આગળ અનેક માછલીઓ મરણ, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। એસીમાં બેસનારા તંત્ર જરા ગંદકી જુઓ। જળ જીવાત મરણ પામી છે સાફ સફાઈ અભાવના કારણે। તેમજ ટૂંક સમયમાં હમણાં તાજેતરમાં અનેક માછલીઓનું મરણ થયું હતું। તે બાબતે ધર્મપ્રેમીઓ દ્વારા પ્રાંત કલેક્ટર ખેડબ્રહ્માને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમ છતાં આજ દિન સુધી લગતા તંત્ર દ્વારા હરણાવ નદીને ગંદા પાણી તેમજ કચરા સાફ કરવામાં આવ્યા નથી, જેથી કરી અત્યારે ગરમીના લીધે અમુક માછલીઓનું ઓક્સિજન પ્રમાણ ઘટવાના લીધે મરણ પામી રહી છે। હરણાવ નદીમાં ગંદકી તેમજ માછલીઓ મરણ પામી તે બાબતે જીવદયા ધર્મપ્રેમી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમ છતાં પરિણામ શૂન્ય તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે। લગતા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તો તેમની અવશ્ય ઢોલ વગાડી, જેવી રીતના લગ્નમાં દેશી સહનાઈ ઢોલ વાગે તે રીતના તેમની ઓફિસ પાસે ઢોલ વગાડવાની જરૂર છે। અત્યારે નદીમાં આટલી બધી ગંદકી છે, ત્યાં થઈ પસાર થવું હોય તો આગળ રૂમાલ રાખી નીકળવું પડે છે। પ્લાસ્ટિક તેમજ અન્ય કચરા પાણી ઉપર ઢગ દેખાઈ રહ્યા છે। ખેડબ્રહ્માની હરણાવ બાબતે મીડિયા તેમજ અનેકવાર રજૂઆત, તેમ છતાં શા માટે કોઈ પગલાં નહીં લેવાતા તેવું ધર્મપ્રેમીઓ કહી રહ્યા છે। ફરીથી ગંદકીના લીધે માછલીઓ મરશે તો જવાબદાર કોણ? સાફ સફાઈ સ્વસ્થ અભિયાન પાછળ લાખો રૂપિયાની જાહેરાતના ખર્ચા થઈ રહ્યા છે અને ખેડબ્રહ્મા શહેરમાં હરણાવ નદી બની ગંદકીનું સામ્રાજ્ય, તેનું શું? આ કોની જવાબદારી? પાણીમાં રહેતી માછલીઓ તેમજ અન્ય જીવોના મરણ થઈ રહ્યા છે। જનતાને આ બધું દેખાઈ રહ્યું છે, તંત્રને કાળા ચશ્મા છે કે શું? હરણાવ નદી સાફ સફાઈ કયા વિભાગની આવે તે એક જનતામાં ચર્ચાનો વેગ પકડ્યો છે। અનેકો રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।